નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ યુટ્યુબ સિરીઝમાં આપણે પ્રોનાઉન વિશે શીખી રહ્યા હતા। તો ગયા સેશનની અંદર વ્હાઇટ બોર્ડ પર આપણે ભણી રહ્યા હતા ત્યારે આપણે પ્રોનાઉનના પાર્ટ 1 ને કવર કર્યો હતો। એની અંદર આપણે પર્સનલ પ્રોનાઉન આપણે શીખ્યા હતા કે પર્સનલ પ્રોનાઉન શું છે, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધીઝ, ધીઝ, ધેટ, ધોઝ, અને રિફ્લેક્સિવ પ્રોનાઉન માય સેલ્ફ, યોર સેલ્ફ, ધેમસેલ્સ। આ બધા પ્રોનાઉન વિશે આપણે શીખ્યા હતા અને આજે એ જ સિરીઝને આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ। પણ આજનો સેશન થોડોક વધારે ટ્રિકી છે। એવા પ્રોનાઉન્સ આપણે કવર કરશું કે જેમાં આપણે વધારે ભૂલ કરીએ છીએ। ઓકે, એ પ્રોનાઉનની પાર્ટ 2 સિરીઝને આપણે સ્ટાર્ટ કરીએ તો એના પહેલાં તમને એક ઓવરવ્યૂ આપી દઉં કે આજે આપણે શું ભણીશું। તો આજે આપણે બે પ્રકારના પ્રોનાઉન ભણવાના છીએ। એક છે રિલેટિવ પ્રોનાઉન્સ અને બીજું છે રેસિપ્રોકલ પ્રોનાઉન્સ। ઓકે, રિલેટિવ પ્રોનાઉન્સ અને રેસિપ્રોકલ પ્રોનાઉન્સ। તો રિલેટિવ પ્રોનાઉનની અંદર પણ આપણે શું ભણીશું એ આપણે જોઈએ। રિલેટિવ પ્રોનાઉનમાં આપણે ભણીશું વુ એઝ અ પ્રોનાઉન તરીકે ક્યારે યુઝ થાય, એવી જ રીતે વિચનો યુઝ ક્યારે થાય, એવી જ રીતે ધેટ એઝ અ પ્રોનાઉનનો યુઝ ક્યારે થાય, વોટ એઝ અ પ્રોનાઉન ક્યારે આપણે ઉપયોગ કરીએ। અને રેસિપ્રોકલ બહુ જ ઇઝી કન્સેપ્ટ છે। એમાં આપણે બે પ્રોનાઉન શીખીશું, ઈચ અધર અને બીજું છે વન અનધર। ઓકે, મેની ઓફ યુ તમને ઘણાને ખબર પણ હશે। વધારે કન્ફ્યુઝન આ પાર્ટમાં છે કે ક્યારે ઈચ, ક્યારે વુનો ઉપયોગ કરવો, ક્યારે વિચનો ઉપયોગ કરવો, ક્યારે ધેટ અને ક્યારે વોટનો। અને એ જ ડાઉટને આજે આપણે ક્લિયર કરવાની ટ્રાય કરીશું। ઓકે, ચલો તો આગળ વધીએ। રિલેટિવ પ્રોનાઉન આપણે શીખતા પહેલાં તમને એક સેન્ટેન્સ આપું। આઈ મેટ એ વુમન, I met a woman, the woman speaks 5 languages। હું એક સ્ત્રીને મળ્યો, હું એક મહિલાને મળ્યો અને એ મહિલા 5 ભાષાઓમાં વાર્તાલાપ કરી શકતી હતી, 5 ભાષાઓ બોલતી હતી। તો અહીંયા વુમન છે, અગેન અહીંયા વુમન છે। તો આપણે પ્રોનાઉનનો યુઝ શા માટે કરતા હતા? આપણે શીખ્યા કે ભાષામાં પ્રોનાઉનનો કન્સેપ્ટ આવ્યો જ શા માટે? તો પહેલા સેશનની અંદર આપણે જોયું હતું કે ભાષાની અંદર જે રિપીટેશન છે એ રિપીટેશનને ટાળવા માટે આ પ્રોનાઉનનો યુઝ કરીએ છીએ। તો આ જ સેન્ટેન્સને, આ વુમનને 2 વાર રિપીટ કર્યા વગર હું લખી શકું? હા, કેવી રીતે? તો અહીંયા ધ્યાન આપો। આઈ મેટ એ વુમન, એ છે, ઓકે, સિંગ્યુલર છે। આઈ મેટ એ વુમન, વુ, અહીંયા જે વુમન છે ને એના બદલે મેં લખ્યું વુ સ્પીક્સ 5 લેંગ્વેજીસ। ઓકે, તો અહીંયા જો આ વુમન છે, કોને રિપ્રેઝેન્ટ કરે છે? હું જે વુમનની વાત કરું છું ને એને જ। ઓકે, અહીંયા ધી વુમન હતું એનો મતલબ શું કે અગાઉ જે વુમનની વાત કરી હતી એ જ, અને એ જ મેં અહીંયા લખ્યું છે કે આઈ મેટ એ વુમન who speaks 5 languages। I met a woman who speaks 5। હું એક મહિલાને મળ્યો કે જે 5 ભાષાઓ બોલી રહી હતી। ઓકે, 5 ભાષાઓમાં વાર્તાલાપ કરે છે। તો આ થયું રિલેટિવ પ્રોનાઉન। ઓકે, who speaks 5 language કે જે 5 ભાષાઓ બોલે છે એનું રિલેશન કોની સાથે છે? આ વુમનની સાથે। ઓકે, અહીંયા એવું લાગે છે કે નાઉનની બાજુમાં પ્રોનાઉન આવ્યું, પણ ખરેખર એવું નથી। આ જે નાઉન છે ને આ ઇન સેલ્ફ એક અલગ વાક્ય જ છે। તમે જુઓ, અહીંયા સબ્જેક્ટ છે, અહીંયા વર્બ પણ છે, આ એક અલગ ક્લોઝ જ છે, વાક્ય જ છે, કમ્પાઉન્ડ છે આખું। ઓકે, એટલા માટે એ રૂલ અહીંયા બ્રેક નથી થતો કે નાઉનના બદલે પ્રોનાઉન આવે। ઓકે, એવું જ છે। આ ઉપર જુઓ તમે, ધ વુમન સ્પીક્સ 5 લેંગ્વેજ, એના બદલે જ આ વુ આવેલું છે। નાઉનના બદલે તમે એક અલગ પ્રોનાઉનનો યુઝ કર્યો અને તે છે વુ। આવી જ રીતે વિચ છે। તમને એક એક્ઝામ્પલ આપું કે the book which you liked, એ બુક કે જે તને પસંદ હતી is sold। ઓકે, એ વેચાઈ ગઈ છે। તમે કોઈ દુકાન ગયા છો બુક લેવા માટે અને અગાઉ તમે કોઈ બુક જોઈ છે અને એ તમને ગમી પણ છે, તો which you liked, અહીંયા વિચ છે એ શોના માટે છે? ધ બુક માટે।
ઓકે, ધ બુક વિચ યુ લાઇક ઇઝ સોલ્ડ, એ વેચાઈ ચૂકી છે. ઓકે, હવે એક ગ્રામરના પર્સપેક્ટિવથી આપણે જોઈએ તો અહીંયા આ જે વાત છે આઈ મેટ અ વુમન, ઓકે, પછી અહીંયા ધ બુકની વાત છે. આને શું કહેવાય? એને કહેવાય એન્ટીસિડન્ટ. એને કહેવાય એન્ટીસિડન્ટ. ઓકે, તમને કહું, એને કહેવાય એન્ટીસિડન્ટ. એન્ટીસિડન્ટ. એન્ટીસિડન્ટ બાદ તમારું રિલેટિવ પ્રોનાઉન આવે. શું આવે? અને રિલેટિવ પ્રોનાઉન એન્ટીસિડન્ટ માટે જ હોય અને ત્યારબાદ કોઈ વર્બ હશે અને પછી કોઈ અધર વર્ડ્સ હશે. ઓકે, તમને એક્ઝામ્પલ આપું. ધ ટીચર who inspired me, જેને મને ઇન્સ્પાયર્ડ કર્યો હતો, who inspired me retired last year, એ ગયા વર્ષે જ એને રિટાયરમેન્ટ લીધું. ધ ટીચર who inspired, અહીંયા એન્ટીસિડન્ટ કયો છે? ટીચર. એન્ટીસિડન્ટ એ ગોખવાની વાત નથી. ઓકે, રિલેટિવ પ્રોનાઉન જેના માટે વપરાય છે ને એને એન્ટીસિડન્ટ કહેવાય. અને ગુજરાતીમાં આપણે પૂર્વપદ એવું પણ કહીએ, જે આગળ હોય, પૂર્વપદ. ઓકે, ધ ટીચર who inspired me retired last year. હવે મારે તમને ગ્રામરના પોઈન્ટ ઓફ વ્યૂથી કે એમસીક્યુ સોલ્વ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી એ શીખવાડવું છે કે એન્ટીસિડન્ટ પ્રમાણે જ આ વર્બ આવે. who inspired me, આ તો ઇન ઇટ સેલ્ફ એક સેપરેટ વાક્ય છે. ઓકે, એક સેપરેટ ક્લોઝ છે. ઓકે, એની અંદર સબ્જેક્ટ વર્બ એનું પોતાનું જ છે. પછી અહીંયા આ વાક્ય છે ને એ અહીંથી શરૂ થાય છે. ધ ટીચર રિટાયર્ડ લાસ્ટ યર. તમે કહેવા તો એવું માગો છો ને, કોઈ શિક્ષક છે લાસ્ટ યર રિટાયર્ડ થયો તો ટીચર પ્રમાણે રિટાયર્ડ વર્બ છે ને આવ્યું છે. અન્ડરસ્ટુડ? એવી જ રીતે તમે આગળ પણ જોઈ શકો છો કે આઈ મેટ એ વુમન who speaks 5 લેંગ્વેજ. અહીંયા એ ફોલો નથી થતું. અહીંયા જો ધ બુક વિચ યુ લાઇક ઇઝ સોલ્ડ આઉટ. ઓકે, ઇઝ છે, ઇઝ એ શેના માટે છે? અહીંયા બુક માટે. તો યાદ રાખો કે આની અંદર બે વર્બ હોઈ શકે અને એક વર્બ છે એ તમારા પ્રોનાઉન માટે હોય અને બીજું વર્બ છે એ તમારા એન્ટીસિડન્ટ માટે હશે. ઓકે, દરેક કેસમાં આવું જોઈએ છે. અને અહીંયા જ તમારી ખાલી જગ્યા બને છે. અથવા તો પ્રોનાઉનના જગ્યાએ ખાલી જગ્યા હોય અથવા તો વર્બના જગ્યાએ ખાલી જગ્યા હોય અને વર્બ તમારે એકોર્ડિંગ ટુ એન્ટીસિડન્ટ લખવાનું રહેશે. ચલો આપણે આગળ જોઈએ. હવે અત્યારે એન્ટીસિડન્ટ શું છે નથી સમજાતું તો ઇટ્સ ઓકે, આપણે આ સેન્ટેન્સીસ શીખશું, એની એપ્લિકેશન આપણે શીખશું એટલે બધું ઓટોમેટિકલી ક્લિયર થશે. તો રિલેટિવ પ્રોનાઉન અંદર આપણે 4 ટાઈપ જોઈએ કે who, which, that અને what. ઓકે, પહેલો ડિફરન્સ આ બંનેને આપણે લઈએ કે who અને which આ બંનેમાં શું ડિફરન્સ છે. ઓકે, તો who એ લિવિંગ બિંગ માટે વપરાય. ઓકે, લિવિંગ બિંગ અને મોટા ભાગે પર્સન જ હોય. શું હોય? પર્સન જ હોય. હ્યુમન્સ. ઓકે, હ્યુમન માટે એ વપરાય છે who. તમને એક એક્ઝામ્પલ આપું. ધ બોય who topped the exam is here. The boy who topped the exam is here. એ બોય કે જેણે એક્ઝામ ટોપ કરી છે એ અહીંયા હાજર છે. તો અહીંયા who છે એ કોના માટે છે? ધ બોય માટે. અને બોય શું છે? હ્યુમન છે. ઓકે, એવી રીતે તમે બીજું કોઈ સેન્ટેન્સ લખી શકો. ધ ટીચર who inspired me, હમણાં લાસ્ટ ટાઈમ આપણે જોયું ધ ટીચર who inspired me, ત્યાં તમે શું યુઝ કર્યું? તો who. ઓકે, ધ ટીચર who inspired me retired last year. ઓકે, ધ ટીચર છે, ધ બોય છે. ધ girl who smiled at you is present here. એ છોકરી કે જે અત્યારે સામે હસી હતી એ અહીંયા જ છે. ઓકે, તો આપણે જોઈ શકીએ કે લિવિંગ બિંગ કરતાં પણ વધારે આગળ છે કે પર્સન હ્યુમન હોય ત્યારે આપણે વુનો યુઝ કરીએ. આ તો બધાને ખબર છે. હવે લોચો અહીંયા વાગે છે કે વિચ ક્યારે યુઝ કરવું? તો વિચ તમે યુઝ કરી શકો નોન લિવિંગ થિંગ્સ માટે, અથવા તો એનિમલ્સ માટે. ફોર એક્ઝામ્પલ ધ બુક, હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને, ધ book which you liked is sold. એ વેચાઈ ગઈ છે. ધ બુક which you liked, તો which છે શેના માટે છે?
ધ બુક માટે. ઓકે, ધ કેટ, કોઈ એનિમલ, ધ કેટ વિચ બીટ યુ, કે જે તેને કરડી હતી. ઓકે, બાઇટનું ભૂતકાળ છે. ધ કેટ વિચ બીટ યુ ઇઝ ઓન ધી રૂફટોપ. એ અત્યારે રૂફટોપ પર છે, કે છાપરા પર છે. ઇઝ ઓન ધી રૂફટોપ. તો કેટ છે, એનિમલ છે, એના માટે તમે વિચ યુઝ કર્યું. બુક છે, કોઈ થિંગ છે, નોન લિવિંગ થિંગ છે, એના માટે પણ તમે વિચનો યુઝ કર્યો. અન્ડરસ્ટુડ? અહીંયા સુધી ક્લિયર છે કે વુ શેના માટે વપરાય? પર્સન માટે, હ્યુમન માટે. વિચ શેના માટે વપરાય? નોન લિવિંગ થિંગ અથવા તો એનિમલ્સ માટે. ઓકે, હવે વુ અને વિચ તો સમજાણું. હવે ધેટ શેના માટે વપરાય? તો ધેટ બંને માટે વપરાય. ધેટ બંને માટે વપરાય. હવે જ્યાં વુ યુઝ થાય ત્યાં ધેટ પણ યુઝ થઈ શકે, જ્યાં વિચ યુઝ થાય ત્યાં ધેટ પણ યુઝ થઈ શકે. પણ એક સટલ ડિફરન્સ છે, એ તમને કહું છું. ચલો, આ જે એક્ઝામ્પલ છે ને વુ વાળું, એ જ એક્ઝામ્પલ લખું છું, પણ ડિફરન્સ જોજો. ધ સેમ બોય would top the exam. ઓકે, આગળ નથી લખતો. ધ સેમ બોય would top the exam is present here. એ અહીંયા હાજર છે. ધ સેમ બોય would top. તો અહીંયા છે ને આ વુ ને એ ગ્રામેટિકલી ઇનકરેક્ટ થશે, કારણ કે આગળ મેં કંઈક ચેન્જ કર્યું છે. ઓકે, ધ સેમ બોય એવું હું લખું ને તો અહીંયા મારે ધેટ લખવું પડશે. શું લખવું પડશે? ધેટ. ત્યારે જઈને એ ગ્રામેટિકલી કરેક્ટ થશે. ધ સેમ બોય ધેટ ટોપ ધ એક્ઝામ. એનું પણ કારણ છે કે જ્યારે તમે એસેન્શિયલ ઇન્ફોર્મેશન આપતા હોય, કોઈ પર્ટિક્યુલર એના વગર વાત ના થઈ શકે એવી ઇન્ફોર્મેશન આપતા હોય, ત્યારે તમે ધેટનો યુઝ કરો છો. ઓકે, કોઈ જનરલિસ્ટિક ઇન્ફોર્મેશન આપતા હોય ત્યારે તમે વુ કે વિચનો યુઝ કરો છો. ઓકે, ધ સેમ બોય ધ ટોપ ધ એક્ઝામ ઇઝ પ્રેઝન્ટ હિયર. ઓકે, ધેટ મૂકો ને એટલે પાછળની જે ઇન્ફોર્મેશન હોય ને એ બહુ જ જરૂરી બની જાય છે. ઓકે, એના વગર તમે સેન્ટેન્સ ફોર્મ ના, એના વગર કોમ્યુનિકેશન ના થઈ શકે. તમે જે વાત કહેવા માંગો છો એ ના થઈ શકે, એ સૂચવે છે ધેટ. પણ એ જફામાં નથી પડવું. આપણે યાદ રાખી લઈએ કે ધ સેમ લખ્યું હોય, પછી ઓલ લખ્યું હોય, હજુ પણ છે એવરીથિંગ, સમથિંગ, સમથિંગ, ધ સેમ, પછી કોઈ સુપરલેટિવ ડિગ્રી હોય. આ બધી વસ્તુ તમને એન્ટીસિડન્ટની અંદર દેખાય, પૂર્વપદમાં દેખાય, એટલે પાછળ વિચ કે વુ નહીં વાપરવાનું, પાછળ તમારે વાપરવાનું ધેટ. ઓકે, તમે બીજું કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. કોઈ એક છોકરો છે, ચલો આપણે સુપરલેટિવ ડિગ્રીથી કરીએ. ને એક કહેવત છે ને એ જોઈએ. ચલો, એક કહેવત છે, ઓલ ધેટ ગ્લિટર્સ, ઓલ ધેટ ગ્લિટર્સ, કે જે બધું ચમકે, ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. બધું ચમકેલું સોનું નથી હોતું. આપણે ગુજરાતીમાં પીળું હોય છે, ઓલ ધેટ ઇઝ યલો, ઓલ ધેટ ઇઝ યલો ઇઝ નોટ ગોલ્ડ. બધું પીળું સોનું નથી હોતું, બધું ચમકેલું સોનું નથી હોતું. ઓકે, the best dancer that performed yesterday is out of the town. Okay, the best dancer that performed yesterday. Dancer that performed yesterday એવી વાત કરતા હતા તમે. ડાન્સર તો હ્યુમન બિંગ હોય, તો અહીંયા તો વુ આવવું જોઈએ ને, પણ તમે સુપરલેટિવ ડિગ્રી વાપરી, ધ બેસ્ટ ડાન્સર. ઓકે, ત્યારે તમે વુને બદલે યુઝ કરો છો ધેટ. સમજાઈ ગયું? ઓલ છે, સુપરલેટિવ ડિગ્રી છે, સેમ છે, આગળ જોઈએ તો આપણે એવરીથિંગ છે, સમથિંગ છે, આ બધા જ કિસ્સાની અંદર તમે યુઝ કરો છો ધેટ. એ કોઈ પણ ગ્રામરની તમે બુક ઉઠાવશો એની અંદર આ લિસ્ટ આપેલી જશે. એને એકવાર વાંચી લેજો, 2-3 વાર આનો યુઝ કરી લેશો એટલે એકદમ ક્લિયર થઈ જશે. ચલો, હજુ એક છે. આ બધું તો ઠીક. ઓકે, વુ, વિચ અને ધેટ વચ્ચેનો ડિફરન્સ તો તમને સમજાણો. હવે આ વોટ ક્યારે વપરાય? ચલો, વોટ ક્યારે વપરાય? વિચ હોય, ધેટ હોય એ આપણે જોયું, પણ વોટ ક્યારે યુઝ કરીએ? વોટ માટે તમને કહું છું, આ યાદ રાખી લો. વોટ એટલે શું થાય? ધ થિંગ વિચ નો મતલબ થાય વોટ, અથવા ધ થિંગ ધેટ, એ સેન્સમાં વપરાય વોટ.
તમને એક્ઝામ્પલ આપું. ચલો, the pen you liked. તને જે પેન ગમી હતી, લાઈક ઓકે ભૂતકાળની, તને જે પેન ગમી હતી એ મારી છે. આ પેન શું છે? કોઈ થિંગ છે ને, એને હું લઈ શકું ને, the thing. ઓકે, the thing you liked is mine. એના બદલે હું આવી રીતે લખી શકું કે what you liked is mine. જોયું? આ what નો મતલબ શું થાય? the thing which, the pen, સોરી અહીંયા which આવશે. ઓકે, the pen which you liked, એ પેન કે જે તને ગમી હતી, એ પેન કે જે તને ગમી હતી એ મારી છે. હવે અહીંયા જો વોટ લખ્યું એટલે પેન ગાયબ થઈ ગઈ સેન્ટેન્સમાંથી, કારણ કે વોટની અંદર પેન ઇન્ક્લુડેડ છે. સમજ્યા? વોટની અંદર થિંગ જેની વાત કરો, તમારું જે એન્ટીસિડન્ટ હું કહું છું કે જેના આધારે તમે રિલેટિવ પ્રોનાઉનને ચૂઝ કરો છો, એ વસ્તુ, એ આધાર વોટની અંદર ઇન્ક્લુડેડ છે. તમને એક એક્ઝામ્પલ આપું. the dress which she bought, the dress which she bought is very expensive. એ બહુ એક્સપેન્સિવ છે, મોંઘો છે. the dress which, તેના બદલે લખશો તમે what she bought is very expensive. Understood? તો what નો મતલબ થાય the thing which, the thing that. એક બેઝિક રિકેપ લઈ લઈએ. વુ શેના માટે વપરાય? કે હ્યુમન માટે. વિચ શેના માટે? નોન હ્યુમન, એનિમલ હોઈ શકે કે કોઈ થિંગ હોઈ શકે. ઓકે, ધેટ ક્યારે વપરાય? આપણે જોયું હતું. આ બંને વસ્તુ માટે ધેટ યુઝ થઈ શકે. જ્યાં વુ આવે ત્યાં પણ ધેટ યુઝ થઈ શકે, વિચ આવે ત્યાં પણ ધેટ યુઝ થઈ શકે. પણ ધેટ તમારે જોવું હોય તો કે વધારે એસેન્શિયલ માહિતી તમારે આપવાની હોય ત્યારે તમે ધેટ યુઝ કરો છો. અને એને કેવી રીતે તમે જોઈશો કે વધારે એસેન્શિયલ છે? તો આગળ એન્ટીસિડન્ટની અંદર ઓલ લખેલું હોય, ધ સેમ લખેલું હોય, સુપરલેટિવ ડિગ્રી હોય, એવરીથિંગ હોય, સમથિંગ હોય, આવા શબ્દો જો આગળ એન્ટીસિડન્ટમાં લખ્યા છે તો ત્યારે તમે યુઝ કરશો ધેટનો. અને વોટ, એને સેપરેટ જોવાનું છે. વોટ એટલે ધ થિંગ વિચ, વોટની આગળ એન્ટીસિડન્ટ નહીં હોય ત્યારે તમે વોટ યુઝ કરશો. ઓકે, આગળ એન્ટીસિડન્ટ છે તો આ ત્રણમાંથી યુઝ કરશો. આગળ કોઈ એન્ટીસિડન્ટ નથી, પૂર્વપદ આગળ નથી આપ્યું તો તમે વોટનો યુઝ કરશો. ઓકે, વોટ શી સેડ, આપણે બોલીએ ને કોઈ કંઈક આડું કહી દીધું હોય કે વોટ શી સેડ ઇઝ અનબિલીવેબલ. વોટ શી સેડ ઇઝ અનબિલીવેબલ. તો વોટની અંદર શું છે? ધ થિંગ વિચ શી સેડ, ધ થિંગ વિચ શી સેડ, એ વસ્તુ કે જે બોલી, ધ થિંગ વિચ શી સેડ ઇઝ અનબિલીવેબલ. પણ એવું નથી લખતા આપણે વોટ શી સેડ, વોટની અંદર જ આવી ગયું, એ જે બોલીને એ જ. ઓકે, એના માટે જ વોટ પ્રોનાઉનનો યુઝ થાય છે. ચલો, તો આ હતા આપણે રિલેટિવ પ્રોનાઉન. હવે રિલેટિવ પ્રોનાઉનના કેસમાં જ ઘણીવાર તમે વુ જોયું હશે, પણ ઘણીવાર તમે વુમ પણ જોયું હશે, અને ઘણીવાર તમે વુઝ પણ જોયું હશે. તો આ ડિફરન્સ શું છે? જો ધેટના કિસ્સામાં એવું નથી. ધેટ આ ત્રણેય કેસમાં ધેટ જ વપરાય છે. વિચ પણ આ બંને કેસની અંદર વિચ જ વપરાય છે. જ્યાં વુ આવે, ઓકે, આ વુનો જે કાઉન્ટર પાર્ટ હોય એમાં પણ વિચ વપરાય, અહીંયા પણ વિચ વપરાય. એટલે એ કેસમાં આપણે નથી ભણતા કે વિચ, ઓફ વિચ આપણે ભણતા નથી. પણ વુના કેસમાં આપણે ભણીએ છીએ કે વુ, વુમ, વુઝ, આ ત્રણમાંથી આપણે ક્યુ યુઝ કરવું. તો એનો ડિફરન્સ એકવાર આપણે જોઈ લઈએ, અને એક્ઝામમાં પૂછાય પણ છે. ઓકે, તો વુ એટલે આમ જોવો ને તો કોણ. તમે પ્રશ્ન પૂછો ને વુ આર યુ, તમે કોણ છો. વુમ એટલે કોને, ઓકે, કોને અથવા જેને. વુ એટલે કોણ અથવા જે, એ સેન્સમાં વપરાય. અને વુઝ એટલે કોનું અથવા જેનું, એ સેન્સમાં વપરાય. તમને એક સેન્ટેન્સ લઉં એટલે ડિફરન્સ ક્લિયર થશે. ઓકે, ચલો. The boy who threw the stone is my brother. Okay, શોર્ટમાં લખું છું. The boy who threw the stone is my brother. એ છોકરો જેને પથ્થર ફેંક્યો હતો,
એને પથ્થર ફેંક્યો હતો, ઓકે, ભૂતકાળની વાત છે, who threw હતો તે મારો ભાઈ છે, ઓકે, મારો જ ભાઈ હોય, પથ્થરો ફેંક્યો છે, એ છોકરો જેને પથ્થર ફેંક્યો હતો તે મારો ભાઈ છે. તો કોણે પથ્થર ફેંક્યો? તે છોકરાએ. તો કોણ જો પ્રશ્ન આવતો હોય, કોણના જવાબમાં તમારે કંઈક લખવાનું થશે તો ત્યાં તમે who નો યુઝ કરશો, ઓકે. અને એવી રીતે પણ યાદ રાખી શકો કે સબ્જેક્ટ તરીકે વપરાય છે. અહીંયા જો ઓકે, અહીંયા જો આટલું સેન્ટેન્સ જો, who threw the stone, who threw the stone. આમાં જોઈ શકો તમે, આ થ્રુ શું છે? વર્બ છે, અને આ શું છે? એનો સબ્જેક્ટ છે. અંગ્રેજી ભાષામાં ક્યારે વર્બ એકલું ના આવે, એનો સબ્જેક્ટ હોય અને હોય જ. આ ઇઝ પણ એક વર્બ છે, તો એનો સબ્જેક્ટ શું છે? બોય. આ થ્રુ પણ વર્બ છે, તો એનો સબ્જેક્ટ શું છે? વર્બ. who. અંગ્રેજી ભાષામાં સબ્જેક્ટ અને વર્બની જોડી હંમેશા હોય અને હોય જ. આનો સબ્જેક્ટ તમને બોય મળી ગયો. હજુ એક તમારી પાસે વર્બ ખાલી છે પણ એનો સબ્જેક્ટ નથી, તો એવો કેસ હોય ને ત્યારે વુ મૂકી દેવાનું. જો ઓપ્શનમાં વુ, વૂમ અને વૂઝ છે ને, તો ત્યાં વુ જ આવે, ઓકે. બીજો તમને લઉં, ચલો. The boy at whom you threw the stone is my brother. એ છોકરો કે જેને તે પથ્થર માર્યો તે મારો ભાઈ છે. એ છોકરો કે જેને તે પથ્થર માર્યો એ મારો ભાઈ છે. અહીંયા જો આ ઇઝ છે તો બોય માટે વપરાણું. હવે અહીંયા બીજું એક થ્રુ વર્બ છે, પણ એનો કરતા અહીંયા આપ્યો છે તમને યુ થ્રુ. એટ whom you threw a stone, કે જેને તે પથ્થર માર્યો, ઓકે. અહીંયા કરતા તરીકે નથી. યુ થ્રુ એ સ્ટોન એટ કોઈના સ્થાને હશે ને, કોને. એટ whom એટલે કોને પથ્થર માર્યો, તો કોને નો જવાબ આવે ને ત્યારે તમે લખશો whom, ઓકે. સબ્જેક્ટ વર્બ પણ તમે અહીંયા ચેક કરી શકો છો. ઇઝ માટે બોય છે, અહીંયા થ્રુ માટે યુ છે, તો બધું શું? બધે ઓબ્જેક્ટ જ હોય. યાદ રાખો, સબ્જેક્ટ વર્બ પેર બની જતી હોય બે, અને તમારે કંઈક અહીંયા ખાલી જગ્યા છે અને મૂકવાનું થયું તો વુ મ જ આવે, ઓકે. ત્યાં વુ ના આવે. ત્રીજું સેન્ટેન્સ લઈએ. The boy whose hand is injured is my brother. એ છોકરો કે જેનો હાથ ઓકે, હાથ ઇન્જર્ડ એટલે ભાંગ્યો છે, ઓકે, એમ રાખીએ. એ છોકરો કે જેનો હાથ ભાંગ્યો છે તે મારો ભાઈ છે, ઓકે. પથ્થર હાથ પર લાગી ગયો, તે મારો ભાઈ છે. હવે અહીંયા જુઓ, ધ બોય whose hand is injured, ઓકે. અહીંયા વાત થઈ રહી છે, વાત કઈ થઈ રહી છે? whose, wait a minute. Okay, the boy whose hand is injured is my brother. Whose hand is injured, okay. શું લખ્યું? whose hand is injured. તો અહીંયા મુખ્ય વાત હેન્ડની છે. અહીંયા કરતા તમારો હેન્ડ છે, હેન્ડ ઇઝ ઇન્જર્ડ, હાથ એનો ભાંગ્યો છે. પણ આને તમે એક વિશેષણ આપ્યું છે. કોનો હાથ? કે જેનો હાથ, ઓકે. એટલે બોયની જ વાત થાય છે. તો ખરેખર આ એક પ્રોનાઉન નથી, આ એક એડજેક્ટિવ છે, આ એક વિશેષણ છે, ઓકે, જે નામના અર્થમાં વધારો કરે. તો તમે જોઈ શકો અહીંયા વુ પછી જો સીધું વર્બ છે, અહીંયા એટ whom પછી તમારી પાસે સીધો કરતા છે, ઓકે. એટ whom you threw the stone. અહીંયા whose પછી તમારી પાસે નાઉન છે. શું છે? એક નાઉન છે. અન્ડરસ્ટુડ? તો એવી રીતે પણ યાદ રાખી શકો કે whose ક્યારે એકલું ના આવે. જેવી રીતે માય છે, માય એ સેન્ટેન્સની અંદર એકલું ના આવે.
એવી જ રીતે વૂઝ પણ એ સેન્ટેન્સની અંદર એકલું ના આવી શકે. વૂઝ પછી પાછળ હોવું જ જોઈએ કે વૂઝ હેન્ડ, વૂઝ પેન, વૂઝ વોચ. ઓકે, કારણ કે કોનું, જેનું એ સેન્સમાં એ વપરાય છે અને એક એડજેક્ટિવ છે. હજુ એક આનું તમે યાદ રાખી શકો કે જ્યાં હી તમે રિપ્લેસ કરી શકો ને ત્યાં વુ આવી શકે, જ્યાં હિમને રિપ્લેસ કરી શકો ત્યાં વૂમ આવી શકે, અને જ્યાં હિઝને રિપ્લેસ કરી શકો ત્યાં વૂઝ આવી શકે. અન્ડરસ્ટુડ? હિઝ શાના માટે? હિઝ પેન, તો તમારે પ્રોનાઉન વાપરવું હોય તો વૂઝ પેન એવું રીતે આવે ને, એસ એસ તમે એવી રીતે યાદ રાખી શકો. ઓકે, હિમ એમ એમ એવી રીતે યાદ રાખી શકો. ઓકે, અને બાકી કરતા તરીકે અહીંયા વુ ને અહીંયા હી. હવે આપણે રેસિપ્રોકલ પ્રોનાઉન જોઈએ. તો રેસિપ્રોકલ પ્રોનાઉન બે પ્રકારના હોય છે, ઈચ અધર અને વન અનધર. યાદ રાખી લો કે બે હોય ને, બે એન્ટિટી હોય ને ત્યારે ઈચ અધર આવે, અને બેથી વધુ એન્ટિટી હોય ને ત્યારે વન અનધર આવે. ઓકે, તમને એક એક્ઝામ્પલ આપું કે માય પેરેન્ટ્સ, મારા માતા પિતા. માય પેરેન્ટ્સની અંદર શું હશે? મારા ફાધર પણ હશે અને મારા મધર પણ હશે. માય પેરેન્ટ્સ રિસ્પેક્ટ્સ ઈચ અધર, કે એકબીજાની રિસ્પેક્ટ કરે છે. તો તમે લખશો ઈચ અધર, એકબીજાની રિસ્પેક્ટ કરે, અને બે છે. ઓકે, તો ફાધર રિસ્પેક્ટ્સ મધર એન્ડ મધર રિસ્પેક્ટ્સ ફાધર. તો આવી રીતનું જ્યાં સર્કલ બને ત્યારે તમે ઈચ અધરનો યુઝ કરી શકો. એવું જરૂરી નથી કે વ્યક્તિ અંદર બે હોય, બે એન્ટિટી, બે ટીમ પણ હોઈ શકે કે ધીઝ teams showed sportsmanship. These teams showed sportsmanship to each other. ઓકે, આને પ્રોનાઉન કેમ કહેવાય? કારણ કે ટીમ એ રિસ્પેક્ટ્સ ટીમ બી એન્ડ ટીમ બી રિસ્પેક્ટ્સ ટીમ એ. ઓકે, ટીમ એ showed sportsmanship to ટીમ બી એન્ડ ટીમ બી showed sportsmanship to ટીમ એ. આવું છે એટલા માટે આ બંને માટે તમે યુઝ કર્યો ઈચ અધર. અહીંયા કંઈ એ લખ્યું તમે, અહીંયા બી લખ્યું, અહીંયા વન ટીમ, અધર ટીમ, અનધર ટીમ એવું નથી લખ્યું. એટલે બંને માટે એક કોમન પ્રોનાઉનનો યુઝ કર્યો તમે ઈચ અધર. એવું જ એક બીજું પ્રોનાઉન છે વન અનધર. અને વન અનધર ક્યારે વપરાય? જ્યારે બેથી વધુ એન્ટિટીની તમે વાત કરતા. ફોર એક્ઝામ્પલ એક ક્લાસ છે અને ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ચીટિંગ કરી રહ્યા છે. સારી વાત નથી. ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ચીટિંગ કરી રહ્યા છે અને એકબીજાને હેલ્પ કરી રહ્યા છે. 10મા ધોરણમાં થાય ને એમ તો લખો કે ધ સ્ટુડન્ટ્સ આર helping one another. The students are helping one another in the exam. Okay, the students as also, okay, the students are helping one another in the exam. તો આ છે બંને વચ્ચેનો ડિફરન્સ કે ઈચ અધર ક્યારે વપરાય અને વન અનધર ક્યારે વપરાય. ચલો, તો આપણે રિલેટિવ પ્રોનાઉન શીખ્યા અને રેસિપ્રોકલ પ્રોનાઉન પણ શીખ્યા. હવે આ બંનેની એક્સરસાઇઝ આપણે જોઈએ કે તમને કેટલું આવડ્યું છે. તો મેં તમને અહીંયા લખ્યું છે ને, આમાંથી જ કોઈ એક આન્સર હશે. ઓકે, વુ, વિચ, ધેટ અને વોટ. ચલો ટ્રાય કરો. ધ મેન હેલ્પ મી યસ્ટરડે ઇઝ માય નેબર. ધ મેન હેલ્પ મી યસ્ટરડે ઇઝ માય નેબર. હવે વ્યક્તિ છે, વ્યક્તિ માટે તમે શું યુઝ કરી શકો? વુ. ઇન સમ કેસ ધેટ પણ આવી શકે. પણ જો તમે આ જે એન્ટિસિડન્ટ છે એની અંદર ધ સેમ, ઓલ, એવરીથિંગ, એનીથિંગ એવું કંઈ છે નથી, સુપરલેટિવ ડિગ્રી પણ નથી, તો તમે યુઝ કરશો વુનો. હવે વુનો કયો કેસ આવી શકે? વુ કે વુમ? અન્ડરસ્ટુડ? વુમ લખશો કે વુ લખશો? તો અહીંયા આવશે વુ. અહીંયા આવશે વુ. એ કેમ ખબર પડી? જો અહીંયા એક વર્બ છે ઇઝ, એ શેના માટે વપરાયું છે? મેન માટે. હવે અહીંયા એક બીજું વર્બ છે અને આ વર્બનો કોઈ સબ્જેક્ટ નથી. ઓકે, અને કોઈ વર્બનો કોઈ સબ્જેક્ટ ના હોય અને તમારે વુ કે વુમને યુઝ કરવાનું છે ત્યારે હંમેશા વુ આવે. ઓકે, વર્બનો સબ્જેક્ટ એટલે શું કહેવાય ને? કર્તા. અને કર્તા વિભક્તિ પણ કહો છો ને, વુમ. અને તમે જ્યારે કર્મ તરીકે મૂકો છો ત્યારે તમારે વુમ લખવાનું રહેશે. અન્ડરસ્ટુડ? અને તમે કોણે અને કોણ એ સેન્સમાં જાઓ તો પણ ધ મેન કે જેને મને હેલ્પ કરી, વુ હેલ્પ મી. તો કોણે હેલ્પ કરી એ પ્રશ્ન તમે પૂછી શકો ને, ધ મેન. ઓકે,
તો તમારે ત્યાં લખવાનું રહેશે વુ. બીજું જોઈએ, ધીસ ઇઝ ધ બુક બ્લેન્ક આઈ બોરોડ ફ્રોમ ધ લાઇબ્રેરી. ઓકે, બુક છે તો વિચ આવશે. ઇન સમ કેસ ધેટ પણ આવી શકે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે આગળ કોઈ સુપરલેટિવ ડિગ્રી, સેમ, ઓલ એવું કંઈ નથી, તો તમે અહીંયા સિમ્પલ છે વિચ લખશો. ધ બુક વિચ આઈ બોરોડ ફ્રોમ ધ લાઇબ્રેરી. ઓકે, મોડર્ન ઇંગ્લિશમાં ધેટ પણ યુઝ થાય છે, પણ આપણે ગ્રામરના એમસીક્યુ સોલ્વ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ છીએ તો ત્યાં આપણે વિચ જ લખશું. ધ મૂવી અગેન, ઓકે, નોન લિવિંગ થિંગ વિચ આવશે. શી ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ, એ ના સમજી. યુ વેર ટ્રાઇંગ ટુ એક્સપ્લેન. શી ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ, યુ વેર ટ્રાઇંગ ટુ એક્સપ્લેન. ઓકે, અહીંયા તમારો એન્ટીસિડન્ટ કોઈ છે નહીં. ઓકે, એટલે તમારે મૂકવું પડશે વોટ. She didn't understand the thing what you were trying to explain. So she didn't understand the thing that you were trying to explain. ઓકે, એવું આખું સેન્ટેન્સ હશે અને એન્ટીસિડન્ટ આની અંદર જ આપણો સમાવી ગયો છે એટલે આપણે લખીશું વોટ. આ જુઓ, ધ સ્માર્ટેસ્ટ ગર્લ છે તો વુ આવશે, પણ આગળ આપણે સ્માર્ટેસ્ટ લખ્યું છે, સુપરલેટિવ ડિગ્રી છે એટલે આપણે લખીશું ધેટ. શું લખીશું? ધેટ. ધ સ્માર્ટેસ્ટ ગર્લ ધેટ વોન ધ કોમ્પિટિશન ઇઝ માય ફ્રેન્ડ. કે સૌથી તેજ દિમાગ જે છોકરી છે ધેટ વોન ધ કોમ્પિટિશન ઇઝ માય ફ્રેન્ડ, કે જેને કોમ્પિટિશન જીતી એ મારી મિત્ર છે. ધ ટ્રેન બ્લેન્ક અરાઇવ્ડ લેટ કોઝ પ્રોબ્લેમ ફોર પેસેન્જર્સ. તો અહીંયા ટ્રેન છે નોન લિવિંગ થિંગ તો વિચ લખશો. ધ ટ્રેન વિચ અરાઇવ્ડ લેટ. ઓકે, જો વિચમાં પ્રોબ્લેમ નથી થતો, આ વિચમાં ક્યારે પ્રોબ્લેમ નથી થતો, કર્મ વિભક્તિમાં વિચ આવે છે અને કર્તા વિભક્તિમાં પણ વિચ જ તમે મૂકો છો એટલે એ આપણે શીખતા નથી, પણ વુમાં એ હોય છે, ક્યારેક વુમ આવી શકે, ક્યારેક વુ આવી શકે. ધ સેમ ડ્રેસ. ઓકે, ધ સેમ ડ્રેસ અગેન ધ સેમ ધેટ મૂકશો. ઓકે, નોન લિવિંગ થિંગ છે ડ્રેસ એટલે વિચ આવવું જોઈએ, પણ આગળ લખ્યું તમે ધ સેમ એટલા માટે આપણે અહીંયા ધેટ મૂક્યું, એ આપણે આગળ જોઈએ. ધ સેમ ડ્રેસ that she bought yesterday is very expensive. ઓકે, વૂમનું એક એક્ઝામ્પલ નથી ને આપણે જોઈએ, પહેલામાં જ ફેરફાર કરીએ. ધ મેન બ્લેન્ક ઇઝ હેલ્પ્ડ બાય. સોરી, ધ મેન, એમાં પણ વૂ જ આવશે. ધ મેન whom you helped is my neighbor. Okay, the man blank you helped is my neighbor. હવે અહીંયા જો, અહીંયા મેન છે એટલે વુ આવશે અથવા તો વુમ આવશે. હવે જો સબ્જેક્ટ અને વર્બની જોડી બનાવવાની. આ ઇઝ છે તે કોના માટે છે? ધ મેન માટે. અગેન અહીંયા બીજું વર્બ પણ છે, આના માટે છે. બીજું વર્બ છે હેલ્પ્ડ. તો હેલ્પ છે એનો કરતા તો તમને આપ્યો જ છે યુ હેલ્પ. તો તમે મદદ કરી છે તો કોને, એવો પ્રશ્ન પૂછો ને, તમે મદદ કરી છે કોને, એની વાત થાય છે તો તમે લખશો કે વુમ. અન્ડરસ્ટુડ? આ બંનેની જોડી તો આપેલી જ છે, તો વધ્યું એ કર્મ જ હોય હંમેશા. અહીંયા જો એવું નહોતું થતું, ધ મેન માટે તો ઇઝ હતું પણ હેલ્પ માટે કોઈ કરતા નહોતો. ઓકે, એ સેન્સમાં પણ તમે આ ટ્રીક સારી છે, જો તમે યુઝ કરશો તો ત્યારે કન્ફ્યુઝ નહીં થાવ. વુ અને વુમમાં ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. આવી રીતે તમે જોડી બનાવીને કરશો ને તો. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. ઓકે, બાકી જો તમને હવે ચૂઝ કરીએ કે વુમ અને વૂઝની વચ્ચે આપણે આ ત્રણમાંથી એક ફિલઅપ કરવાનું છે. 8 નંબર પર જોઈએ. ધ ટીચર blank you met yesterday is our English teacher. The teacher you met yesterday. You met yesterday. તમે મળ્યા હશો તો કોને મળ્યા હશો ને, તો લખશો whom. The teacher whom you met yesterday. સબ્જેક્ટ વર્બ જો હોય તો એ પણ જોઈ લો. આ ઇઝ છે તો શેના માટે વપરાનું? ટીચર. જે નવા છે ને કહી દઉં કે અંગ્રેજી ભાષામાં સબ્જેક્ટ અને વર્બની જોડી હોય અને હોય જ. જેટલા વર્બ હોય ને એટલા સબ્જેક્ટ હોય અને હોય જ. ઓકે, અને સબ્જેક્ટ એટલે કર્તા, અને કર્તાની સાથે કર્તા વિભક્તિ જ આવે. ઓકે, કર્તાના સ્થાને કર્તા વિભક્તિ જ આવે. આ વુ છે ને એ કર્તા વિભક્તિ છે, વુમ છે ને એ કર્મ વિભક્તિ છે. અન્ડરસ્ટુડ? ધ ટીચર whom you met yesterday is our English teacher. તો ઇઝ નો કર્તા કોણ છે? ધ ટીચર. મેટ એટલે મળવું, એનો કર્તા કોણ છે? યુ. તું મળ્યો હતો. ઓકે, યુ ઓલરેડી આપ્યો છે તો બધું કોણ? કર્મ. મૂકી દો whom. તમારે ટ્રાન્સલેશનથી ના જવું હોય તો આવી રીતે પણ કરી શકો.
The girl blank bag was stolen, reported it to the police. સિમ્પલ છે. પાછળ નાઉન છે તો whose લખશો. શું લખશો? whose. The girl whose bag, કે જેની, એ સેન્સ આવી ને, કે જેની બેગ ખોવાયેલ, ચોરાઈ છે, reported it to the police, કે પોલીસમેને રિપોર્ટ કરી દીધો. The man blank I spoke to was very kind. I spoke to એટલે કે મેં એની સાથે વાત કરી હતી. ઓકે, તો કોની સાથે વાત કરી છે ને? અગેન whom. The man whom I spoke to was very kind. The student scored highest will get the scholarship. The student scored highest. The student કે જે હાઈએસ્ટ સ્કોર કરે, તો કોણ હાઈએસ્ટ સ્કોર કરશે? એ સેન્સમાં જાઓ તો who આવશે. The student who scored highest will get the scholarship. કે જે હાઈએસ્ટ સ્કોર કરે. ઓકે, અને અહીંયા શું હતું કે જેની સાથે એને વાત કરી. The man કે જેની સાથે મેં વાત કરી is very kind. The writer અગેન પાછળ નાઉન છે, તમે whose લખશો. ઓકે, એઝ સિમ્પલ એઝ ધેટ. તો આ છે who, whom અને whose વચ્ચેનો ડિફરન્સ. બહુ જ ઇઝી છે આ પણ. ઈચ અધર અને વન અનધર એકદમ સિમ્પલ છે. તે હેલ્પ, શું લખશો? ઈચ અધર કે વન અનધર? ધ્યેય છે તો આમાં બે પણ હોઈ શકે, બે કરતાં વધુ પણ હોઈ શકે, પણ જનરલ ઇંગ્લિશમાં ધ્યેય આપણે બે હોય ત્યારે એવી રીતે બોલતા હોય છે. અધરવાઇઝ જો બે કરતાં વધુ છે, તમારે સ્પેસિફિક બનવું છે, તો વન અનધર લખો. જનરલ તમે ઈચ અધર લખી શકો છો. તમે બે જ વ્યક્તિની વાત કરો છો તો અહીંયા બંને આવી શકે. ઓકે, ઈચ અધર, વન અનધર. વી શુડ લવ બ્લેન્ક ટુ બિલ્ડ પીસ. એટલે આપણે શાંતિ રાખવી છે તો વી શુડ લવ વન અનધર. આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ. ઓકે, વન અનધર. અહીંયા આખી કહેવાય ને કે આખી અર્થની વાત કરે છે, બધા આખી માનવતાની વાત કરે છે. બધા માણસો એકબીજાને પ્રેમ કરવો જોઈએ. ટુ બિલ્ડ પીસ, કે શાંતિ બિલ્ડ કરવા માટે તમે લખશો વન અનધર. બોથ બ્રધર્સ, કહી દીધું છે બોથ, બેની જ વાત છે. બોથ બ્રધર્સ ઓલવેઝ સપોર્ટ, શું આવશે? each other. Okay, each other in difficult times. Students in the class share ideas with, again, one another. Okay, students તો ક્લાસમાં તો ઘણા સ્ટુડન્ટ્સ હોય ને, તમને કોઈ પર્ટિક્યુલર કીધું નહોતું કે these two students એમ કીધું હોત તો each other આવશે, પણ these two students એવી વાત નથી. સ્ટુડન્ટ્સ એટલે એક કરતાં વધારે, એવું આપણે જનરલ સેન્સ લઈએ, બે કરતાં વધારે છે. સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ શેર આઈડિયાઝ વિથ વન અનધર. ઓકે, તો અહીંયા સુધી આપણે શીખ્યા બે વસ્તુ. આપણે શીખ્યા, એક છે રિલેટિવ પ્રોનાઉન અને બીજું છે રેસિપ્રોકલ. ઓકે, રેસિપ્રોકલ એકબીજા પ્રત્યે રેસિપ્રોકેટ કરે. અહીંયા આપણે શું શીખ્યા હતા? વુ શીખ્યા, વિચ શીખ્યા, વોટ ક્યારે યુઝ થાય એ શીખ્યા, અને ધેટનો યુઝ ક્યારે થાય એ શીખ્યા. અહીંયા પણ આપણે બે વસ્તુ શીખ્યા છીએ, ઈચ અધર અને વન અનધર. ઓકે, તો આ સાથે આપણે પ્રોનાઉનનું જે પાર્ટ છે એને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. જો આ વિચ, વોટ અને ધેટ આ બધા કન્જંક્શન તરીકે પણ યુઝ થાય છે. આગળના જે સેન્ટેન્સ જોયા એ બે સેન્ટેન્સને જોડવા માટે પણ એનો યુઝ આપણે કરીએ છીએ, અને એઝ એ પ્રોનાઉન તરીકે પણ એનો યુઝ થઈએ છીએ. ઓકે, તો બંને ચેપ્ટરમાં આપણે એને ભણીશું. આ કન્જંક્શનવાળા ચેપ્ટરમાં પણ ભણીશું અને હાલ પ્રોનાઉન. પણ પ્રોનાઉનના કેસમાં જે નિયમો તમને લાગુ પડે એ જ મેં હાલ તમને શીખવ્યા છે, અને બાકીની ડિટેલ્સ આપણે આગળના સેશનમાં ભણતા રહીશું. ઓકે, જ્યાં સુધી આપણે બીજા સેશનમાં ના મળીએ ત્યાં સુધી એન્જોય યોર લર્નિંગ એન્ડ કીપ લર્નિંગ.